અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં એચએમપીવી વાયરસનો એક કેસ નોંધાયો છે। તો અમદાવાદમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે। વસ્ત્રાપુરના 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। સંક્રમિત વૃદ્ધને લાંબા સમયથી અસ્થમાની બીમારી હતી। વૃદ્ધની હાલત હાલ સ્થિર હોવાની માહિતી મળી રહી છે। તો અમદાવાદમાં વસ્ત્રાપુરના 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અમદાવાદમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે। વસ્ત્રાપુરના 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સંક્રમિત વૃદ્ધને લાંબા સમયથી અસ્થમાની બીમારી હતી। વૃદ્ધની હાલત હાલ સ્થિર હોવાની માહિતી મળી રહી છે। તો કોરોના જેવા જ હ્યુમન મેટાન્યુમો વાયરસે હાલ અત્યારે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે। ગુજરાતમાં પણ સાબરકાંઠાના હિંમતનગરથી તેનો પ્રથમ કેસ સામે આવ્યો હતો। અમદાવાદમાં પણ એચએમપીવીનો હવે પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદમાં વસ્ત્રાપુરના 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ પહેલા ગુજરાતમાં 8 વર્ષનો બાળકને એચએમપીવીનો વાયરસ પોઝિટિવ આવ્યો હતો। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, અમદાવાદમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે। વસ્ત્રાપુરમાં 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। શું છે વધુ વિગત? હિનલ, જેવી રીતે આ જે વાયરસ છે ધીરે ધીરે ભારત બાદ ગુજરાત અને અમદાવાદ પર પકડ બનાવી રહ્યો છે। તેમાં એક 80 વર્ષના વૃદ્ધ છે જે વસ્ત્રાપુરમાં કાલે દાખલ થયા હતા। તેમને ગઈકાલે વસ્ત્રાપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ આ એચએમપીએસ વાયરસ છે તેનો ટેસ્ટ કરવામાં આવ્યો અને આજે તે પોઝિટિવ આવ્યો હોવાની હકીકત સામે આવી હતી। 80 વર્ષના આ વૃદ્ધ છે તેમ ક્યાંક શ્વાસની બીમારીથી પીડાતા હતા તેવી પણ હકીકત સામે આવી હતી અને આજે તે સંક્રમિત થયા બાદ લાંબા સમયથી તે અસ્થમાના બીમારીના શિકાર હતા તેવું પણ સામે આવ્યું છે અને તેને લઈને અત્યારે હાલમાં તબીબો દ્વારા એચએમપીએસ વાયરસના જે લક્ષણો મળતાની સાથે જ તે પ્રકારની તેમની સારવારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે એચએમપીએસ વાયરસ છે તેને લઈને સરકાર જે રીતે વાત કરી રહી છે કે આ સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બાબતમાં ક્યાંક આ જે વાયરસ છે તે નુકસાનકારક નથી તેવું આરોગ્ય વિભાગ પણ કહી રહ્યું છે। ત્યારે સૌથી મોટી વાત એ છે કે આ સમગ્ર બાબતને લઈને ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જનતાએ પ્રિકોશન રાખવાની ચોક્કસથી જરૂર છે। કારણ કે નાના બાળકમાં અને આ પ્રકારના કે જે લોકોના ઇમ્યુન એટલે કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેવા લોકોને આ પ્રકારનો વાયરસ અસર કરતો હોય તેવું અત્યારે પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે અને એટલે જ આવા લોકોએ આ એચએમપીએસ વાયરસને લઈને ક્યાંક પ્રિકોશન એટલે કે આગોતરા ક્યાંક ને ક્યાંક સુરક્ષાના પગલાં લેવા જરૂરી છે। લોકોથી ડિસ્ટન્સ રાખવો, કોઈની સાથે સંપર્કમાં ન આવવું અને ખાસ કરીને શરદી ખાંસી અને એવા લક્ષણો જે લોકોને હોય છે અથવા એવી જેને હેડ હોય છે તેવા લોકોને આ વાયરસના સંક્રમણથી દૂર રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે આ એચએમપીએસ વાયરસ જૂનો છે તેવું પણ ક્યાંક આરોગ્ય વિભાગ કહી રહ્યું છે। ત્યારે સૌથી મોટી વાત એ છે કે વાયરસ ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે તે સાચી વાત છે અને ધીરે ધીરે ફેલાતા તે ભારતમાંથી ગુજરાતમાં અને ગુજરાતમાંથી હવે અમદાવાદ સુધી પહોંચી ગયો છે। એટલે અમદાવાદની જનતાને ખાસ તબીબો દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે જે લોકોનું આરોગ્ય સારું નથી અથવા તો જે લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી નથી તે લોકો તમામ લોકોએ એચએમપીએસ વાયરસથી બચવા માટેના તમામ સફળ ઉપાયો કરવા જોઈએ। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હાલ અત્યારે સમગ્ર દેશમાં એચએમપીવી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે। સૌપ્રથમ ઉત્તર પ્રદેશના લખનૌમાં તેનો કેસ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ ગુજરાતમાં અત્યારે તેના કેસ નોંધાઈ રહ્યા છે। ભાવનગરમાં બીઓબીના બ્રાન્ચ મેનેજર સહિત 28 સામે ફરિયાદ નોંધાઈ છે। તો ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે, જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ભાવનગરમાં બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર સહિત 28 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। 1 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે। તો ભાવનગરથી છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। મોખડાજી સર્કલ શાખાના બેંક મેનેજર સહિત 28 સામે ફરિયાદ નોંધાઈ છે। મેનેજરને ક્રેડિટ ઓફિસર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે। વર્ષ 2022-23માં 24 જેટલા શખ્સોએ ખોટા પુરાવા રજૂ કર્યા હતા અને ત્યારબાદ 1 કરોડની છેતરપિંડી આચરી હતી। સરકારી વિવિધ યોજનાઓનો લાભ લઈને છેતરપિંડી કરી હતી। રૂપિયા 1 કરોડની
છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે તો મુખડાજી સર્કલ શાખાના બેંક મેનેજર સહિત 28 સામે ફરિયાદ નોંધાઈ છે. રૂપિયા 1 કરોડની ઉચાપત કરી હતી. વર્ષ 2022-23માં 24 જેટલા શખ્સોએ ખોટા પુરાવા પણ રજૂ કર્યા હતા. ભાવનગરમાં બીઓબીના બ્રાન્ચ મેનેજર અને અન્ય 28 સામે ફરિયાદ નોંધાઈ છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને છેતરપિંડી કરી છે. રૂપિયા 1 કરોડની ઉચાપતની લોન અને સરકારી સબસિડી મેળવી હતી. મોખડાજી સર્કલ શાખાના બેંક મેનેજર સહિત 28 સામે ફરિયાદ નોંધાઈ છે. તો સરકારી વિવિધ યોજનાઓનો લાભ લઈને છેતરપિંડી કરી હતી. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે હિરેન, ભાવનગરથી છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બીઓબીના બ્રાન્ચ મેનેજર અને 28 સામે ફરિયાદ પણ નોંધાઈ છે. કેવી રીતે છેતરપિંડી આચરવામાં આવી છે, વિગતો આપશો. જી ચોક્કસ જણાવો તો ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં 1 કરોડ ઉપરની રકમની છેતરપિંડી કરી હોય, જેને લઈને મોખડાજી સર્કલની બ્રાન્ચ જે બેંક ઓફ બરોડાની છે તેમના બ્રાન્ચ મેનેજર તેમજ ક્રેડિટ ઓફિસર સહિત જે લાભ મેળવનાર લોન લેનાર જે 26 જેટલા જે આરોપી છે તેમની વિરુદ્ધમાં છેતરપિંડી અને સરકારી લાભની અને સરકારી પૈસાની ઉત્તાપત કર્યાની ફરિયાદ છે તે નોંધાણી છે. સમગ્ર ઘટનાની અંદર બેંક ઓફ બરોડાની જે ઓડિટ કરવામાં આવ્યું હતું, જે ઓડિટની અંદર 2023-24ના ઓડિટની અંદર સમગ્ર ઘટના સામે આવી હતી, જેની અંદર પીએમજેવાય યોજના તેમજ સરકાર દ્વારા જે ગૃહ ઉદ્યોગની માટે જે કહેવાય કે જે લોન આપવામાં આવે છે ને જે લોનની અંદર સબસિડી આપવામાં આવે છે તે લોન મેળવવા માટે નકલી જે દસ્તાવેજ એટલે કે જે પુરાવા જે દેવાના હોય છે તે પુરાવા દઈને છેતરપિંડી કર્યાનું સામે આવ્યું હતું, જેને લઈને 28 લોકો સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભાવનગરથી છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવીને બીઓબીના બ્રાન્ચ મેનેજર અને 28 અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જે લોકોએ છેતરપિંડી આચરી છે. તો મોખડાજી સર્કલ શાખાના બેંક મેનેજર સહિત 28 સામે છેતરપિંડીના મામલે ફરિયાદ નોંધાઈ છે. મેનેજર અને ક્રેડિટ ઓફિસર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. વર્ષ 2022-23માં 24 જેટલા શખ્સોએ ખોટા પુરાવા રજૂ કર્યા હતા. કચ્છ અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે તો સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે કચ્છ અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામને લઈને સમાચાર મળી રહ્યા છે. માળિયા પાસે છેલ્લા 3 કલાકથી ટ્રાફિક જામ થયો છે. અનેક લોકો 2 કલાકથી આ ટ્રાફિક જામમાં ફસાયા છે. તો અમદાવાદ કચ્છ હાઈવે ઉપર ટ્રાફિક જામના સમાચાર છે. માળિયા પાસે છેલ્લા 3 કલાકથી ટ્રાફિક જામ થયો છે. અનેક લોકો છેલ્લા 2 કલાકથી આ ટ્રાફિક જામમાં ફસાયા છે. ભાજપના આંતરિક વિખવાદને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાને લઈને નિવેદન મળી રહ્યું છે. તો જે સમાચાર સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નિશાંત રાવલનું નિવેદન છે. નિવેદન આપતા તેમણે જણાવ્યું છે કે તમામ જિલ્લામાં ભાજપના ચાલી રહેલા આંતરિક વિખવાદના લીધે ગુજરાતની જનતા પીસાઈ રહી છે. ભાજપની આંતરિક ભવાઈઓથી ગુજરાતની જનતાના કામો અટક્યા છે અને તેમજ જનતા માત્ર કામ માટે જ લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બની રહી છે. ત્યારે વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ. આજે તમે જો કે ગુજરાતની જનતાને ઈ કેવાયસી ના નામે લાઈનમાં ઊભું રહેવું પડે, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લાઈનમાં ઊભું રહેવું પડે, મહિલા સુરક્ષાની જ્યારે વાત આવતી હોય, તમામ જિલ્લાઓમાં જો મહિલાઓ પર રેપની ઘટના, ગેંગ રેપની ઘટના, બાળકીઓ ઉપર રેપની ઘટના વધી જતી હોય, એવા સમયે ભારતીય જનતા પાર્ટીને પોતાના આંતરિક વિખવાદમાંથી જનતાના કામો કરવાનો સમય નથી. આ જ ભારતીય જનતા પાર્ટી તમામ મહાનગરપાલિકાઓમાં રાજ કરે છે, પરંતુ તમામ મહાનગરપાલિકાઓની હાલત જોઈ લો. આ ભારતીય જનતા પાર્ટીની આ ભવાઈના કારણે ગુજરાતની જનતા પીસાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેડ ક્લાર્ક ભરતી કૌભાંડ મામલે કારંજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે પોલીસે યુવતી સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે જોય પટેલ, જોયના પિતા અશોક પટેલ અને મોનલ લીંબચિયાની ધરપકડ કરી છે. તમન્ના કુમારી પટેલ તથા મોનલ લીંબચિયા જોય પટેલ નામના ઉમેદવારના અનુક્રમે માર્ક્સ 77, 85 તથા 85.25 હતા. પરીક્ષા લેનાર સંસ્થા પાસેથી મંગાવેલ ડોક્યુમેન્ટમાં અનુક્રમે 18.50 તથા 18.25 અને 17.25 માર્ક્સ બતાવ્યા હતા. તો જય પટેલ અને મોનલ લીંબચિયાએ નોકરી મેળવી હતી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં મહિલાઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં કૃત્રિમ ખોરાક અને ચક્કોસ જીવનશૈલીના કારણે મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની રહી છે અને ત્યારે અવેરનેસ માટે અવેર એલી ફાઉન્ડેશન દ્વારા 50થી વધારે મહિલાઓને મફત મેડિકલ ચેકઅપનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓએ હાજરી આપી હતી અને મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં નિકોલ વોર્ડના મહિલા કોર્પોરેટર વિલાસબેન દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સ્થાનિક બિઝનેસમેન સંજય પટેલે કાર્યક્રમમાં હાજર રહી મહિલાઓને કેન્સરને લગતી માહિતી અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. મહિલાઓના મેડિકલ ચેકઅપ સાથે સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો અને અવેર અલી ફાઉન્ડેશનના ડાયરેક્ટર જોલીબેન શેઠ દ્વારા તમામ લોકોનો આભાર માની ભવિષ્યમાં પણ સામાજિક ઉત્થાનના કાર્ય કરવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. કે બહેનોમાં જે જાગૃતતા આવે અને અત્યારે બ્રેસ્ટ કેન્સરનો ઘણા મોટા પ્રમાણમાં બીમારીઓ ચાલે છે. અત્યારે જે કેન્સરના કેસો ઘણા બધા આવતા હોય છે, તો જે આ બહેનો માટે જાગૃતતા આવે અને બહેનો મોટી સંખ્યામાં જોડાય એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આના કોઈ સિમ્ટમ્સ ઘણી વખત નથી દેખાતા, તો આ એક તપાસ દ્વારા કંઈ પણ મોટાભાગનું તો જો કે હું એવું જ ઈચ્છું છું કે કોઈ પણ મારી બહેનોને આવું કંઈ જ આ રિપોર્ટ ના આવે. આ ટ્રસ્ટ હેઠળ મારો ઉદ્દેશ્ય એવો છે કે દરેક લોકોને પોતાની સેફટી શું છે એનું ખબર પડે અને નોલેજ પણ મળે. તો આજે અમે એક કેમ્પ રાખ્યો છે બ્રેસ્ટ કેન્સર અવેરનેસનો, તો જેના લીધે દરેક ઘણી બધી બહેનોને અમે આજે ફ્રીમાં ચેકઅપનું સેશન રાખ્યું છે. તો વધુમાં વધુ 50 બહેનોનું ચેકઅપ એક દિવસમાં થઈ શકશે. તો ફ્રીમાં કેમ્પ અત્યારે ચાલી રહ્યો છે. 50 બહેનોનો કેમ્પ આજે ચાલશે. ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરવામાં આવશે જેની સમાજનું ઉત્થાન થાય. હા, અમે દર મહિને આવા 2 કાર્યક્રમ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. મારી બહેનો માતાઓ આવનારા પ્રોબ્લેમનું સોલ્યુશન હું પહેલાથી જ આપી દઉં એમ, એટલે એના માટે એમને આ પ્રોગ્રામનું આયોજન કર્યું અને બહુ સાચી અને બહુ સરસ વસ્તુ છે. કેન્સર એક એવી બીમારી છે કે જ્યારે માણસને થતી હોય ને ત્યારે કેન્સર જ કરી નાખતો હોય છે. હવે એ બીમારી પણ એટલી છુપી બીમારી છે કે જ્યારે એનું રિઝલ્ટ આપવાનું હોય ત્યારે જે સામે દેખાતી હોય છે. ગાંધીનગરમાં સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશન સમાજની આર્થિક, સામાજિક, ઔદ્યોગિક ક્રાંતિમાં યુવા શક્તિના સામર્થ્યને ઉજાગર કરતા અવસર તરીકે સરદારધામ દ્વારા ઉજવવામાં આવી રહ્યું છે. અને ત્યારે આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પણ યોજાનારા મહાકુંભના થોડા દિવસો પહેલા જ ગાંધીનગરમાં ઉદ્યોગ વેપારનો મહાકુંભ યોજાઈ રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ઠંડીનો ચમકારો હજુ પણ આગામી દિવસોમાં વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. નલિયાનું આ સિઝનમાં પ્રથમવાર તાપમાન 3 ડિગ્રી નોંધાયું છે, તો ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીનું જોર યથાવત રહેશે. સાથે સાથે પવનની ગતિ 5 થી 10 કિલોમીટરની ઝડપથી રહેશે, તેમજ 2 દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત પણ મળશે તેવી આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજકોટમાં 7.3 ડિગ્રી, કંડલામાં 8.1 ડિગ્રી, અમદાવાદમાં 12.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા, સ્માર્ટફોનનો વ્યાપ વધી રહ્યો છે અને જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમતગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બાળકોને સોશિયલ મીડિયા, સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરી હતી.
ગુજરાત સરકાર સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનની અસરોથી બાળકોને દૂર રાખવા માટે ગાઈડલાઈન પણ જાહેર કરશે। બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત પ્રત્યે વધુ ધ્યાન આપે એ માટે તમામ શાળાઓમાં આનો એક પરિપત્ર કરી વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો અમારો એક પ્રયાસ છે અને અમે કરીશું। શિક્ષકો ક્લાસરૂમની અંદર ફરજિયાત મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાવે। પ્રાથમિક શાળાની અંદર કોઈ પણ બાળક મોબાઈલ લઈને નહીં જઈ શકે એનો પરિપત્ર છે, એનું કડક અમલીકરણ કરીશું। રાજ્યમાં પંચાયત વિભાગ હેઠળના 6 ટીડીઓની બદલીના સમાચાર મળી રહ્યા છે। તો મહત્વના સમાચાર છે, રાજ્યમાં પંચાયત વિભાગ હેઠળના 6 ટીડીઓની બદલી થઈ છે। પંચાયત વિભાગે વર્ગ 2ના 6 ટીડીઓની વહીવટી હિતમાં બદલી કરી છે। ડાંગ, પંચમહાલ ને ભાવનગરના ટીડીઓની બદલીના સમાચાર મળી રહ્યા છે। અમરેલી, મહુવા અને ગાંધીનગરમાં પણ ટીડીઓની બદલી થઈ છે। ડાંગ, પંચમહાલ અને ભાવનગરના ટીડીઓની બદલી કરવામાં આવી છે। રાજ્યના પંચાયત વિભાગ હેઠળના 6 ટીડીઓની બદલીના સમાચાર મળી રહ્યા છે। પંચાયત વિભાગે વર્ગ 2ના 6 ટીડીઓની વહીવટી હિતમાં બદલી કરી છે, જેમાં ડાંગ, પંચમહાલ અને ભાવનગરના ટીડીઓની બદલી કરાઈ છે। સાથે જ અમરેલી, મહુવા અને ગાંધીનગરના પણ ટીડીઓની બદલી કરવામાં આવી છે। તો સમાચાર મળી રહ્યા છે, રાજ્યના પંચાયત વિભાગ હેઠળ 6 ટીડીઓની બદલી કરાઈ છે। વહીવટી હિતમાં તેમની બદલી કરવામાં આવી છે। રાજકોટમાં પનીરની ફેક્ટરી ઉપર એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। તો રાજકોટ શહેરમાં શીતલ પાર્ક વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા અને ત્યારે આ દરોડા દરમિયાન 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે। પનીર નકલી છે કે ભેળસેળયુક્ત છે તેને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે। એસઓજીના અચાનક દરોડા પડતા શહેરના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। રાજકોટમાં ફરી એક વખત નકલી ગોરખધંધા છે તે સામે આવ્યા છે। ખાસ તો નકલી પનીર બનાવવાની એક ફેક્ટરી છે તે ઝડપી પાડવામાં આવી છે। ખાસ એસઓજીની ટીમ દ્વારા ગઈકાલના રોજ એટલે કે રાત્રિના દરમિયાન આ જે નકલી પનીરની ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવી હતી અને કહી શકાય કે આ નકલી પનીરની ફેક્ટરીમાંથી 800 કિલો જેટલો જે શંકાસ્પદ જથ્થો છે તે મળી આવ્યો છે। ચોક્કસપણે આની હાલ અત્યારે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। આ સાથે કહી શકાય કે આવી અનેક જગ્યાઓ છે ત્યાં પણ આ પ્રકારની જે કાર્યવાહી છે તે થશે। ખાસ આ જે પનીરની જે ફેક્ટરી છે તે રાજકોટની નામાંકિત હોટલમાં પણ પનીર મોકલતી હતી આવી પ્રાથમિક વિગતો મળી રહી છે। એક બાજુ આ પનીરની ફેક્ટરીની બહાર પીવીસી ફર્નિચર નું જે બોર્ડ છે તે લગાડવામાં આવ્યું છે, ત્યારે બીજી બાજુ અહીં પનીર ક્યાંક ને ક્યાંક મેન્યુફેક્ચર થતું હતું આવી વિગતો મળતા જે એસઓજીની જે ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી હતી। આ વિસ્તારનું નામ છે શાસ્ત્રીનગર વિસ્તાર, એટલે કે શીતલ પાર્ક પાસે આવેલું આ શાસ્ત્રીનગર વિસ્તારમાં લાંબા સમયથી આ ગોરખધંધા ચાલતા હતા અને આના જ કારણે ક્યાંક ને ક્યાંક આ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું। એસઓજી દ્વારા આ તમામે તમામ જે પનીરનો જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો અને તેને ટેસ્ટિંગ કરવા માટે મોકલવામાં આવ્યું। આ શંકાસ્પદ જથ્થો કઈ રીતે લોકોને હાનિ પહોંચાડે તેની ક્યાંક ને ક્યાંક તપાસ હાલ શરૂ કરવામાં આવી છે। ચોક્કસથી હવે ટૂંક જ સમયમાં રાજકોટ એસઓજી દ્વારા આને જ લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। કચ્છથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે। તો કચ્છમાં આગની ઘટના બની છે। નખત્રાણાના લુડબાઈ ને બુરકલ વચ્ચે આગ લાગી હતી। લુડબાઈ નજીક બપરા વંટની સીમમાં આગનો બનાવ બન્યો હતો। તો સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। આગ લાગતા જ ઘાસનો જથ્થો બળીને ખાખ થયો છે। કોઈ અગમ્ય કારણસર આગ લાગી હોવાની માહિતી મળી છે। તો કચ્છથી આગની ઘટના પ્રકાશમાં આવી છે। કચ્છમાં નખત્રાણા નજીક લુડબાઈ ને બુરકલ વચ્ચે આગ લાગી હતી। લુડબાઈ નજીક બપરા વંટની સીમમાં આગનો બનાવ બન્યો હતો। સ્થાનિક લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો।
આવતીકાલથી ભારત વુમન્સ વન ડે સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે તો રાજકોટમાં આ મેચ રમાવાની છે. સમાચાર મળી રહ્યા છે આવતીકાલથી ભારત આયર્લેન્ડ વુમન્સ વન ડે સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં મેચ રમાશે. 3 વન ડે સિરીઝ માટે બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે તેવું સ્મૃતિ મંધાનાએ જણાવ્યું છે. સ્મૃતિ મંધાના ટીમના કેપ્ટન છે. સિનિયર ખેલાડીઓ ઓછા હોવાથી લાભ મળશે, ગેબી લેવિસે જણાવ્યું છે. તો રાજકોટમાં આ મેચ રમાવા જઈ રહી છે. આવતીકાલથી જ ભારત આયર્લેન્ડ વુમન્સ વન ડે સિરીઝનો પ્રારંભ થશે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં મેચ રમાશે. We've had good 3 practice sessions and luckily we got both the teams got to practice around the center wicket, so really good prep and really excited. I think first time women's cricket in Rajkot, exciting venue, looks like a really good wicket to bat on, good outfield, like great conditions to play a cricket match, so really excited to start the series tomorrow. Yeah, it's really exciting. It's not often that you get to play India in their home country, so we're very lucky to be here and we're excited for the challenge ahead. Net practice done during the last 3 days, and of course the 2 teams have met each other almost 12 times, but not a single win for Ireland. Looking forward to register the first win here. Yeah, hopefully. We've loved our time here so far, and we're looking forward to get going tomorrow. We definitely have the skill in our team to get a win or 2 out here, and hopefully we can take from there. But we're just looking forward to tomorrow and hopefully get a win on the board. Gabby, you are leading the team as a skipper. What would be the projection and what you are thinking for the series against India? I think we're just excited for the challenge. I think, improving on our last series against Bangladesh, a couple of things we were off a bit in the field, and I think once we're improving series on series, that's just a positive for us. This championship has been absolutely brilliant, and how far we've come from the start to the finish, it's been great. So looking forward to finishing it off on a high, hopefully. Laura Nidani has a very મહેસાણાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે મહેસાણામાં વડનગરના ઉણાદ ગામનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો મહેસાણાથી આ સમાચાર છે. દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીમાં ઉચાપત થઈ છે. મંડળીના મંત્રી અને સ્ટોરમેને જ ઉચાપત કરી હોવાની વિગતો મળી રહી છે. પોતાના હોદ્દાનો અંગત હિતનો ઉપયોગ કરીને ઉચાપત કરવામાં આવી છે. તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મંત્રી લવજી ચૌધરીએ 18,99,000ની ઉચાપત કરી છે. પોતાના અંગત હિતમાં ઉચાપત કરી હોવાની વિગતો મળી છે. ઉચાપત કર્યા બાદ પાછળથી જ રકમ પણ જમા કરાવી છે. સ્ટોરમેન જયશંક ચૌધરીએ 24,67,000ની ઉચાપત કરી હતી. સ્ટોરમેને કાયમી ઉચાપત કરી છે. તો મહેસાણાથી સમાચાર છે જેમાં બંને કર્મચારીઓએ કુલ રૂપિયા 43,66,000ની ઉચાપત કરી હોવાની વિગતો મળી છે. બંને પોતાના હોદ્દાનો અંગત હિતના ઉપયોગ કરી ઉચાપત કરી છે. ગાંધીનગર ફરી એકવાર ઉમેદવારોની છાવણી બન્યું છે. ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરમાં ફરી એકવાર ઉમેદવારોની તે છાવણી બન્યું છે જેમાં ધોરણ 1 થી 5ના વિદ્યા સહાયક જગ્યાથી વધારો કરવાની માંગ સાથે ઉમેદવારો આંદોલન કરવા માટે પહોંચ્યા હતા. સરકારમાં અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ તેમની માંગણીઓને અત્યાર સુધી કોઈ ધ્યાને નથી લીધી. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોએ દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો. તે પોલીસે ઉમેદવારોની પણ અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો. સમજાવટ બાદ ઉમેદવારો રોડ પર બેસ્યા હતા. ધોરણ 1 થી 5 જે પાયાનું શિક્ષણ છે એમાં હાલ આરટીઆઈની માહિતી મુજબ 17,000 જેવી જગ્યા ખાલી છે અને બીજા 1,799 શિક્ષકો 2 મહિના પહેલા જ રિટાયર થયેલા છે. એટલે કે ધોરણ 1 થી 5માં 18,000 કરતા પણ વધારે જગ્યા ખાલી છે અને જે પાયાનું શિક્ષણ હોય એટલે કે ધોરણ 1 થી 5 પાયાનું શિક્ષણ છે એમાં જો આટલી જગ્યા ખાલી હોય અને સામે ઉમેદવારો ટેટ 1 પાસ ઉમેદવારો પણ છે તો કેમ આવી ઓછી ભરતી કરે છે? સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા છે. સમાસાવલી રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં ધોરણ 9ની વિદ્યાર્થીની
સ્કૂલ બેગમાં દારૂની બોટલ લઈને આવી હતી. સ્કૂલ બેગમાંથી બોટલ કાઢી અને અન્ય 3 વિદ્યાર્થીનીઓને હવામાં લહેરાવી હતી. રિસેસનો સમય હોવાથી શિક્ષક કે અન્ય વિદ્યાર્થીઓ હાજર ન હતા, તો ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થી આવી જતા બોટલ સ્કૂલ બેગમાં મૂકી દીધી હતી. જ્યારે વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં વિદેશી દારૂની બોટલ લઈને આવતા હોબાળો મચ્યો હતો. તેમજ આ અંગે અન્ય વિદ્યાર્થીએ ફરિયાદ પણ કરી હતી. ત્યારે સત્તાધીશોએ વિદ્યાર્થીનીને પરીક્ષા સુધી સ્કૂલમાં ન આવવા માટે જણાવ્યું છે અને અન્ય 3 વિદ્યાર્થીઓના ક્લાસ બદલી દેવામાં આવ્યા છે. આ વાત બહાર ન જાય તેની કાળજી પણ રાખવામાં આવી હતી, પરંતુ અન્ય વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો. અગાઉ પણ અંબે વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ દારૂની બોટલો લઈને આવ્યા હતા, જે પ્રકારના સમાચાર મળ્યા હતા. એવું તો કંઈ થયું જ નથી. પહેલી તો વસ્તુ કદાચ કોઈક બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થયેલી છે. અને જે મારી નોલેજમાં જે લાવવામાં આવ્યું હતું તે વખતે એક બહુ નોર્મલ વસ્તુ હતી. મને નથી ખબર આટલું મોટું. એમાં એવું હતું કે રિસેસની અંદર છોકરાઓ જેવી રીતના કેન્ટીનની અંદર રિસેસ ટાઈમમાં એ લોકો નાસ્તો અને કોલ્ડ ડ્રિંક્સને પીતા હોય છે. છોકરીઓની હાથમાં પેપ્સીની બોટલ હતી ને હતી, અને એ પેપ્સીની બોટલની સાથે એ લોકો નોર્મલ ડિસ્કશન કરતા હતા આ વસ્તુને લઈને. અને કોઈક વિદ્યાર્થીએ એવું સાંભળ્યું હશે કે આ લોકો તો દારૂની વાત કરે છે ને કરે છે. બસ એ વસ્તુને લઈને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ હતી ને થઈ. સંસ્કારી નગરી વડોદરામાં શિક્ષા એટલે વિદ્યાના મંદિરમાં 9મા ધોરણની વિદ્યાર્થીની સ્કૂલમાં દારૂની બોટલ લઈને આવી. સમગ્ર અહેવાલ મીડિયામાં પ્રકાશિત થયો અને મંતવ્ય ન્યૂઝ સ્થળ પર પહોંચ્યું. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ સમા સાવલી રોડ પર આ અંબે વિદ્યાલય આવી છે. આ સ્ટેટ બોર્ડ બિલ્ડિંગ છે અને જે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયો છે. આ જ બિલ્ડિંગમાં ધોરણ 9ની વિદ્યાર્થીની બોટલ દારૂની લાવી હોવાનું અને રિસેસમાં વિદ્યાર્થી અન્ય 3 સાથે દારૂની બોટલ લહેરાવી અને અન્ય વિદ્યાર્થીએ આવી જતા પરત સ્કૂલ બેગમાં મૂકી દીધી. આ સમગ્ર મામલાએ ચકચાર જગાવી છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી કહેવાય છે. ગુજરાતમાં દારૂબંધી છે અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે. અને વારંવાર અંબે વિદ્યાલયમાં જ આવું દારૂની બોટલ હોય કે ઈ સિગરેટના વિવાદ ઉભા થાય છે. આની પાછળ કારણ શું હશે? હાલ તો સ્કૂલના આચાર્ય કોમલ સોની જણાવી રહ્યા છે કે દારૂની બોટલ નથી, કોલ્ડ ડ્રિંક્સ હતું અને કોલ્ડ ડ્રિંક્સમાં 31 ડિસેમ્બર દારૂની પાર્ટીની વિદ્યાર્થીની ચર્ચા કરતી હતી. ત્યારે સવાલ હવે ઉભો થયો છે કે સંસ્કારી નગરીમાં શિક્ષણને કેટલાક લોકોએ ઉદ્યોગ બનાવી દીધો છે અને અંબે વિદ્યાલય પર કાયમ વિવાદ રહે છે કે આ શાળાના સંચાલકો શાળાની જગ્યાએ વિદ્યાદાનની જગ્યાએ વિદ્યાનો ઉદ્યોગ એટલે કારખાના ચલાવે છે તેવા પણ આક્ષેપ થાય છે. ત્યારે હાલ શાળા સંચાલક વતી પ્રિન્સિપાલે દારૂની બોટલની વાતને રદિયો આપ્યો છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે શું પોલીસ અહીંયા આવી અને સીસીટીવી કબજે કરશે? શું શાળામાં જે 9 વર્ષની બાળકી વિદ્યાર્થીની દારૂની બોટલ લાવી હતી, પોલીસ તપાસ કરશે કે વિદ્યાર્થીની દારૂની બોટલ એની પાસે આવી કેવી રીતના? એટલે એક બાજુ દારૂબંધીના કાયદાના ધજગરા ઉડ્યા છે, સાથે સાથે અંબે વિદ્યાલયમાં કાયમ જ આવા વિવાદ ઉભા થાય છે. તો શું શાસન અધિકારી પણ આની તપાસ કરાવશે કે કેમ? સવાલ અનેક છે. તપાસ પોલીસ અને શાસન અધિકારીએ કરવાની છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.